નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો પંચાયત સમાચાર 24। હવે જોઈએ અગત્યના સમાચાર। નવરાત્રીના પવિત્ર દિવસોમાં માતા શક્તિની આરાધનાનો ઉત્સાહ આપણને નવી ઉર્જા આપે છે। ફતેપુરામાં સનાતની હિન્દુ સમુદાયના ભાઈ બહેનોએ શસ્ત્ર પૂજન દ્વારા આ ભાવનાને વધુ ગાઢ કર્યું છે। નવરાત્રીના પવિત્ર પર્વમાં જ્યાં માતા દુર્ગાની નવ શક્તિઓની આરાધના થાય છે, ત્યાં ફતેપુરાના વિવિધ પ્રદેશોમાં શસ્ત્ર પૂજનનો અનોખો ઉત્સાહ જોવા મળ્યો હતો। અંબા માતા મંદિરના ચોક, ગુગસ રોડ ગરબા ચોક અને બાલાજી સોસાયટીના ચોકમાં સનાતની હિન્દુ ભાઈ બહેનોએ ભક્તિભાવથી શસ્ત્રોની પૂજા કરી। આ પૂજામાં તલવારો, ભાલા અને અન્ય પરંપરાગત શસ્ત્રોને માતાના ચરણોમાં અર્પણ કરીને રાષ્ટ્ર રક્ષા અને આત્મરક્ષાની પ્રતિકાત્મક ભાવના વ્યક્ત થઈ। આ કાર્યક્રમ દરમિયાન અંબા માતા મંદિરના મહારાજે ઉપસ્થિત લોકોને જાગૃત કર્યા કે શસ્ત્ર પૂજા માત્ર ધાર્મિક વિધિ નથી, પરંતુ તે આપણને આત્મબળ, નૈતિક મૂલ્યો અને સમાજ રક્ષા તરફ પ્રેરિત કરે છે। તેમણે કહ્યું કે આજના યુગમાં પણ આ પરંપરા આપણને અંધશ્રદ્ધતા સામે લડવાની શક્તિ આપે છે। હજારો ભક્તોની ઉપસ્થિતિમાં પૂજા નવરાત્રિના દિવસોને વધુ વિશેષ બનાવી દીધી। ફતેપુરાના વિસ્તારોમાં ગરબાનો માહોલ તૈયાર થઈ ગયો છે, જ્યાં ભક્તો માતાની જય જયકારી કરીને આ ઉત્સવને યોગ્ય રીતે ઉજવશે। જય શ્રી રામ। સૌને જય શ્રી રામ। બાદમાં એવું જણાવવાનું કે દર વર્ષે આપણે ઘરે તો શસ્ત્ર પૂજન કરીએ જ છીએ આપણી હિન્દુ પરંપરા મુજબ દશેરાના દિવસે, પણ સમૂહ જ્યારે થાય ને તેનો આનંદ અલગ હોય છે। તો હવે વિશ્વ હિન્દુ પરિષદ બજરંગ દળ દ્વારા ઘરે ઘરે અને ગામે ગામ અને નવરાત્રિ પૂજનની અંદર એક શસ્ત્ર પૂજનનું આયોજન રાખેલ છે, જેને સમૂહ શસ્ત્ર પૂજન તરીકે ઓળખાય છે। તો તેવી જ રીતે દરેક ગામની અંદર અને આજે ફતેપુરાની અંદર બાલાજી સોસાયટી, માતાજી મંદિર, ઝાલોદ રોડ, ગુગસ રોડ બધી જગ્યાએ શસ્ત્ર પૂજન કરવામાં આવ્યું। બાલાજી સોસાયટીમાં પણ આજે શસ્ત્ર પૂજન અહીંયા કરવામાં આવ્યું છે। એવા અમારા રાકેશભાઈ બાપુ, ભરતભાઈ પંચાલ, લલિતભાઈ મહારાજ અને સમસ્ત બાલાજી સોસાયટીના મિત્રોએ અમને સાથ સહકાર આપ્યો અને ગરબા રમી બહેનોએ આનંદ કર્યો। તલવારબાજીના જે ગરબા રમ્યા એનો ખૂબ આનંદ થયો। જય શ્રી રામ। ભારત માતા કી જય।